શોટ લાગવાથી ડેથ થઈ ગયું. આપણા આજે જ મુદત છે. આપણા ડાયરેક્ટર એમઆઈ જોશી સાહેબને માનવ અધિકાર પંચ સમક્ષ ઉપસ્થિત રહેવા 7મી વખત એમને ઉપસ્થિત રહેવું પડ્યું છે. બિલકુલ લાલ આંખ છે. ડીઓ ત્યાંના સાથે એ શાળાના આચાર્યને તો સસ્પેન્ડ કરી લીધા છે અને એ ટીપીઓ સીઆરસી જેણે વિઝિટ કરી એ બધાને માનવ અધિકાર પંચ હેઠળ લીધા છે. એટલે આવું ના માનતા માનવ વધનો ગુનો લાગુ પડી શકે છે. એટલે સિરિયસ બી સિરિયસ. અને એ જે ઉપકરણો છે એ વસાવાના સ્વ સલામતી, શાળા સલામતી અને બાળ સલામતી આમાં નહીં ચાલે. કદાચ એક દાખલો ઓછો ગણાવશો તો વાંધો નહીં આવે, એ તો નથી જ ગણાવવાનો આપણે, પણ આ દાખલો ઓછો ના ગણાય એ ખાસ આપણે જોઈ લેવાનું છે. ઉપર બેઠેલા આપણા તમામ આચાર્ય મિત્રો, વિદ્યાનગર આચાર્યશ્રી અને અરવિંદભાઈ આ બાજુ ગુરુ કૃપાવાળા બધા સાંભળે છે કે આપણે એક વસ્તુ સમજી લેજો, આમાં ગંભીરતા રાખીને કામ કરીશું. અમે આપણા સાહેબને અને જાડેજા સાહેબને તમારા, કારણ કે અગત્યનું હોય છે, તમારા પ્રશ્નો હોય છે, ઝડપથી મિત્રો એ લઈ લઈએ. થોડોક સમય થયો છે પણ આપણે થોડીક બાબતો હજી કહેવી જરૂરી લાગે છે. ડિઝાસ્ટર માટે પણ સાહેબ આવ્યા છે, એમને પણ 5 મિનિટ આપણે સાંભળી લઈશું. હવે પ્રશ્નો